વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. પરમ કૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ વહાલા સંતો અને લાઈવ કથા શ્રવણનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તજનોને જય સ્વામિનારાયણ. શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞમાં છેલ્લા 2 દિવસથી શ્રીજી મહારાજના દિવ્ય વચનામૃતોનું શ્રવણ કરીએ છીએ. આજે પણ કંઈક એવા જ વચનામૃતનું શ્રવણ કરવું છે. વચનામૃત ગ્રંથમાં ઘણા એવા વચનામૃતો છે કે જેમાં શ્રીજી મહારાજે પોતાના સંપ્રદાયના સિદ્ધાંતોને પ્રતિપાદિત કર્યા છે. ઘણી વખત આપણે સરળ હોવા છતાં અઘરું માની અને એ વચનામૃતોની એક બાજુ કરીએ છીએ. અંદરથી ખૂબ સરળ છે, કદાચ બહારથી આપણને થોડા અઘરા લાગે, પણ એવા જ વચનામૃતોને આ જ્ઞાન યજ્ઞમાં આપણે શ્રવણ કરવા છે. ત્યારે આજે સૌ સાથે મળી અને પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત એનું શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ફાગણવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે. તે આત્મા અને અક્ષરને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્માને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્માને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્માને અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ. આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે અને એ બે તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે
અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક છે ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતના સર્વેના જે આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે અને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્માને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે. અને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્યમાન દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે પ્રવર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 64મું જે તે થયું. જય સ્વામિનારાયણ. ફાગણવદી 9મીનો દિવસ છે. ઉગમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ વિરાજમાન છે. શ્રીજી મહારાજની સમક્ષ સંતો ભક્તોની સભા વિરાજમાન છે અને મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજની કક્ષા કંઈક અલગ છે અને આપણી કક્ષા કંઈક અલગ છે. એટલે જ્યારે મહારાજ પ્રશ્ન પૂછે ને ત્યારે આપણે બે પ્રશ્ન થઈ પડે. પહેલું તો મહારાજનું પ્રશ્ન સમજાય નહીં અને બીજું શું કહેવા માગે છે એ સમજાય નહીં. ત્યારે પ્રશ્ન સમજતા પહેલાં થોડી આપણે પૂર્વ ભૂમિકા સમજીએ કે આમાં ઘણું બધા શબ્દો આવ્યા. ભાઈ આત્મા છે ને અક્ષર છે ને પરમાત્મા છે ને જીવ છે, દેહ છે, વ્યાપ્ય છે, વ્યાપક છે, આધીન છે ને પરતંત્ર છે ને સ્વતંત્ર છે ને આ બધું છે શું? તો બહુ સિમ્પલી સમજીએ આને. 4 જણા છે. કેટલા? 1, 2, 3 ને 4. પહેલું છે દેહ. દેહ એટલે બોડી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચતત્વો અને બીજા 19 તત્વો, પંચ ઇન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ અને 4 અંતઃકરણ. આ 24 તત્વોનું બનેલું આ બોડી છે. એ 1 નંબર. બરાબર. હવે બીજો નંબર, એ બોડીમાં એક જીવ રહી છે જે આપણે પોતે છીએ. આપણે આ બોડી નથી. હવે 1 નંબર બોડી, 2 નંબર જીવ. હવે 3 નંબર એ અક્ષર કહેતા અક્ષરધામ. એના 2 સ્વરૂપ છે. અક્ષરધામ રૂપે પણ છે અને મૂર્તિમાન થકા પુરુષોત્તમની સેવામાં પણ છે. અને ચોથા છે પરમાત્મા કહેતા ભગવાન. આ 4 જણાની વાત છે. મારીને તમારી વાત શું નથી, આપણી જ વાત છે. તો જીવમાં આપણે ન આવી ગયા.
અને દેહમાં દેહ રૂપે વર્તા હોય તો આવી જ ગયા ને, હું ને તું બધું આમાં જ છે. તો જો જીવનું શરીર કોણ? તો કે બોડી. તો બોડીનો શરીરી કોણ? તો કે જીવ. સમજાઈ ગયું? શરીર અને શરીરી, શરીર અલગ ને શરીરી અલગ. જેમ ઘર અને ઘરનો માલિક, તો ઘરના માલિક છે એને ઘર કહેવાય? ન કહેવાય, પણ માલિકના આધારે ઘર છે. એમ જીવ છે એ શરીરનો માલિક છે, એટલે એને શરીરી કહેવાય. જીવને રહેવાનું ઠેકાણું શું? તો કે શરીર. હવે એવી જ રીતે પરમાત્મા છે, એને રહેવાનું કંઈક ઠેકાણું છે. કોણ? તો કે આત્મા અને અક્ષર. આ બે જણા છે એ પરમાત્માનું શરીર છે. પરમાત્મા એના શરીરી છે. અને જીવનું પાછું શરીર બીજું, એટલે 3 જણા થયા ટોટલ. એક તો બોડી, એની અંદર જીવ, બોડીનો શરીરી જીવ. હવે એ શરીરી છે પણ કોકનું પાછું શરીર છે. કોનું? તો કે એની અંદર છે એનું. એની અંદર કોણ છે? તો કે પરમાત્મા. ઘરમાં ઘર, એમાં બેઠા દામોદર. એમ શરીર, એમાં જીવ, એમાં પરમાત્મા. હવે પ્રશ્ન ક્યાં છે? એક નિયમ છે કે જે શરીર હોય ને શરીરી હોય એ 2 જણા અત્યંત વિલક્ષણ હોવા જોઈએ. 2 જણા એકદમ અલગ ગુણવાળા હોવા જોઈએ. દાખલા તરીકે આપણું શરીર અને આપણે શરીરી એવા જીવ. આપણા બેમાં ઘણો બધો ફરક છે. શરીર છે એ વિકારવાન છે અને આત્મા, એને કોઈ વિકાર નથી. જો આત્માના એક ગુણો લેતા જઈને શરીર સાથે આપણે સરખાવતા જઈએ તો આત્માનો એકેય ગુણ શરીરમાં મળતો જ નથી. જો પેલું આત્મા છે એ સત્ય છે તો શરીર ખોટું છે. પેરાલિસિસથી ખોટું પડી જ જાય છે ને. ચૈતન્ય તત્વ નીકળી ગયું એટલે શરીર ખોટું. તો આત્મા સત્ય ને શરીર અસત્ય. શરીર અને શરીરી કેટલો ભેદ! જમીન આસમાનનો ફરક હોવો જોઈએ, વિલક્ષણપણું હોવું જોઈએ. બીજું, આત્મા છે એ ચૈતન્ય છે તો શરીર છે એ જડ છે. આત્મા છે એ જ્ઞાનવાન છે, જ્ઞાનરૂપ છે, તો શરીરને કંઈ જ્ઞાન છે નહીં. શરીરની અંદરથી ચેતાકોષોની પ્રોસેસ બંધ થઈ જાય તો ઠંડુ છે, ગરમ છે, કાંઈ ખબર શરીરને પડતી નથી. શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી શરીર પડ્યું હોય કોકનું તો એને કોઈ ઋતુની અસર થાય? કેમ? કેમ કે એનામાં જ્ઞાન નથી, એટલે જ્ઞાતા નથી. બીજું, આત્મા છે એ દ્રષ્ટા છે, એ પોતે જોવે છે. તો શરીર પોતે જોવે છે? નથી જોતું, દ્રષ્ટા નથી. આત્મા છે એ આનંદવાળો છે, સુખરૂપ છે. હવે શરીર સુખરૂપ છે? આત્માને દુઃખ આપે છે એ શરીર જ આપે છે. જો આત્મા છે એ સ્વતઃ આનંદરૂપ છે અને શરીર દુઃખરૂપ. એને તમારે બધી રીતે સાચવવું પડે. સહેજ ન સાચવો તો કેટલું દુઃખ ઊભું કરે. કાંઈ નહીં, આવડા મોટા શરીરમાં ખાલી દાંતમાં એક થોડું કચરું ભરાઈ ગયું હોય તોય આપણને સુખ આવવા દે. અને આંખમાં એક નાનકડું એવું કણું પડે તો 80 કિલોના બોડીમાં 2 ગ્રામનું કણું ન સમાય? પણ ન સમાય. કેમ? બોડીનો ધર્મ જ દુઃખરૂપ છે. તમે એને હરખું ખવડાવો તોય દુઃખ, ન ખવડાવો તોય દુઃખ. સુવડાવો, હમણાં લોકડાઉનમાં બધા ઘણા મહેનત કરતા હશે ને, હવે તો ઓશિકા થાકી ગયા કે ઊભો થા, અમારે આરામ કરવો છે ઘડીક વાર. સુવડાવો તોય દુઃખ, ઉઠાડો તોય દુઃખ. કેમ કે શરીર જ દુઃખરૂપ છે. તો આત્મા ને શરીર, એનો 2 ગુણધર્મ કોઈ દી મળતા નથી. આત્મા છે એ પ્રકાશમાન છે અને શરીર પ્રકાશે રહિત છે. આત્મા છે એ અસંગી છે અને શરીર છે એ સંગી છે. આત્મા છે એ અછેદ્ય છે, શરીર છે એ છેદ્ય છે. આમ કાપો મારો તો છેદાઈ જાય. આત્મા છે એ અભેદ્ય છે, શરીર છે એ ભેદ્ય છે. આત્મા કરતા છે, શરીર કરતા નથી. આત્મા ભોગતા છે, શરીર ભોગતા નથી. શરીર ખાલી ભોગ્ય પદાર્થ છે. આત્મા સ્થિર છે, શરીર અસ્થિર છે. આત્મા છે એ વિજરહ, એને અવસ્થા બદલતી નથી, વૃદ્ધાવસ્થા લાગતી જ નથી, જૂનો થતો જ નથી. અને શરીર નાના હોય મોટા થાય, મોટા થાય, કાળામાંથી ધોળા થાય, પછી અમુક પરાણે કાળા કરી નાખે પાછા, પણ અંદરથી ઉગે કેવા? ધોળા જ ઉગે. શરીર છે એને અવસ્થાઓ છે, આત્માને અવસ્થા નથી. શરીર છે એનું મૃત્યુ છે, આત્મા વિમૃત્યુ, મૃત્યુથી રહિત છે.
શરીરને ષડુર્મી છે, આત્માને ષડુર્મી નથી. તો મતલબ કહેવાનું એ છે કે શરીર અને આત્મા, જો આત્માને શરીરમાં રહેવું હોય ને શરીરી થવું હોય તો શરીર આખું અલગ પ્રકારનું જોઈએ, હરખે હરખામાં મેળ આવે નહીં. કેમ કે શરીરી હોય એ શરીરનો કંટ્રોલ કરે ને. તો શેઠ અને શેઠ, બે શેઠ દુકાનમાં હાલે ન ચાલે. એક શેઠને 10 માણસ હાલે પણ બે શેઠ ન ચાલે. એમાં શરીર છે એ વિલક્ષણ હોવું જોઈએ ને શરીર વિલક્ષણ હોવું જોઈએ. આવું કંઈક મહારાજે પૂછ્યું. હવે પ્રશ્ન ક્યાં છે કે જેમ આનું તો સમજ્યા કે જીવ અને જીવનું શરીર અત્યંત વિલક્ષણ, તો એક ભગવાન છે પરમાત્મા, એના શરીર કોણ છે? તો કે આત્મા અને અક્ષર. તો હવે પ્રોબ્લેમ ત્યાં છે કે જીવનું તો સમજાઈ ગયું કે એનું શરીર આખું અલગ છે ને વિકારવાન છે ને જીવ વિકારવાન વગરનો છે. પણ આત્માને અક્ષર એ જો ભગવાનનું શરીર કેવું હોય તો આત્માને અક્ષર અને પરમાત્મા બેયમાં ભેદ હોવો જોઈએ. જેમ શરીર અને એના બોડી આત્મામાં ભેદ હતો એમ આત્માને અક્ષરમાં ભેદ હોવો જોઈએ. પણ એવું નથી. એના જ ગુણધર્મોને ફરીથી આપણે લઈએ તો જેમ આત્માને અક્ષર સત્ય છે તેમ પરમાત્મા સત્ય છે. આત્માને અક્ષર ચૈતન્ય છે, પરમાત્મા ચૈતન્ય છે. આત્માને અક્ષર જ્ઞાન છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, આનંદરૂપ છે, શુદ્ધ છે, પ્રકાશમાન છે, અસંગી છે, અછેદ્ય છે, અભેદ્ય છે, વિજરહ છે, વિમૃત્યુ છે, વિશોકહ છે, અભેદ્ય, જ્ઞાતા છે, કર્તા છે. તો બધા જ ગુણધર્મો પરમાત્મામાં સેમ છે. તો અલગ તો કાંઈ છે નહીં. તો પરમાત્મા આ બેયના શરીરી કેમ? એ પ્રશ્ન છે. કાંઈક એવું અમને બતાવો કે જેણે કરીને આત્મા અને અક્ષર અને પરમાત્મા બેયને અમે નોખા પાડી શકીએ. કારણ કે શરીર શરીરી તો જ થાય કે બે જણા નોખા તો પડવા જોઈએ ને. જેમ જીવ અને શરીર નોખા પડ્યા એમ આત્મા અક્ષર અને પરમાત્મા નોખા પડે તો આપણે માની શકીએ કે ભાઈ આત્મા અને અક્ષરના શરીરી ભગવાન છે. એવો પ્રશ્ન આ વચનામૃતમાં છે. સમજાઈ ગયો? બરાબર. હવે આવે છે જવાબ. એમાં શ્રીજી મહારાજ જેમ આપણે આત્માના ગુણધર્મો બતાવ્યા ને કે શરીર છે એ અનિત્ય છે ને આત્મા છે એ નિત્ય છે, એ મહારાજ 3 ગુણ કહે છે કે આત્માને આપણે અક્ષરને આત્મા સાથે લઈશું થોડી વાર, કે આત્માને અક્ષર અને પરમાત્મા એ બેયમાં 3 વસ્તુ એવી છે જેણે કરીને બેય હંમેશા અલગ રહી છે. અને ક્યારેય આત્માને અક્ષર પરમાત્મા નથી થતા અને પરમાત્મા છે એ આત્માને અક્ષર નથી થતા અને બેયનો શરીર શરીરી ભાવ જળવાઈ રહે છે. એ 3 વસ્તુ કઈ એ આપણે આજે સમજીશું કે જેણે કરીને આપણે આત્મા હોવા છતાં, ભગવાનના જેવા ગુણો આપણામાં હોવા છતાં આપણે ભગવાન નથી થતા, અક્ષર પણ ભગવાન નથી થતું, અને ભગવાન આપણા જેવા હોવા છતાં આપણી જેવા નથી થઈ જતા. પહેલો ગુણ વ્યાપ્ય અને વ્યાપકપણું. સમજવા જેવું છે. સાદી ભાષામાં કહીએ, વ્યાપ્ય એટલે દાખલા તરીકે તમારું ઘર છે ને, ઘર, એમાં તમે પોતા મારો તો ઘર છે એ વ્યાપ્ય છે અને જે તમારું લિક્વિડ હોય એ વ્યાપક છે. જેમાં વસ્તુ તમારે ભરવાની હોય, જેમાં અંદર આવવાનું હોય, જે પાત્ર હોય એને વ્યાપ્ય કહેવાય, અને જે વસ્તુ ભરાતી હોય, અંદર ફેલાઈ જતી હોય ચારે બાજુ, એને વ્યાપક કહેવાય. એમ આત્મા અને અક્ષર છે ને એ વ્યાપ્ય છે, એ પાત્ર છે, અને ભગવાન છે એ વ્યાપક છે. આત્મા અને અક્ષર વ્યાપક છે શરીરમાં, પણ પરમાત્માની સામે નહીં. એટલે આત્મા અને અક્ષર છે એ ગમે એવડા મોટા હોય તો એ ભગવાનના તો પાત્ર જ છે. એની અંદર પણ ભગવાન પાછા વ્યાપીને રહ્યા છે. એ તો ભગવાન જો આત્માને અક્ષરમાં વ્યાપી શકતા હોય તો જીવમાં, બોડીમાં તો વ્યાપી જ શકે. એટલે ભગવાન છે એ અંતર્યામી છે. જો આપણે એમ કહીએ છીએ કે અંતર્યામી પણ ભગવાનનું શેના કારણે છે? આ વ્યાપકતાના કારણે. એ ચરાચરમાં કણે કણમાં પહોંચી ગયા છે. કેમ કે કણે કણમાં આત્મા તો છે જ, અને જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ભગવાન પોગી ગયા છે, કારણ કે આત્મા પાત્ર છે ને ભગવાન એમાં ફેલાઈ ગયા છે. એટલે કણે કણની અંદર ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. એ વસ્તુ આત્મામાં નથી. તો કે ભાઈ તમે એમ કહો કણે કણમાં આત્મા છે ને આત્મા દ્વારા જો ભગવાન વ્યાપક થતા હોય તો આત્મા વ્યાપક જ થઈ ગયો ને? નહીં.
આત્મા વ્યાપક થાય પણ કેટલામાં? તો કે પોતાની બોડી પૂરતો જ. અને ભગવાન વ્યાપક થાય કેટલામાં? તો કે બધાય આત્મામાં. એટલે બધી બોડીમાં જેટલા આત્મા છે એ બધામાં ભગવાન વ્યાપક, અને આત્મા છે એ ખાલી પોતાના એક શરીર પૂરતો વ્યાપક. એટલે તમને જ્ઞાન તો હોય જ, ખરેખર આત્મા છે એ નિરાકાર છે, બરાબર. અને એ સોણુરાત્મા ચેતસા વેદિતવ્ય, અણુરૂપ છે આત્મા, બરાબર. પણ છતાંય આખા શરીરનું જે કાંઈ છે એ જ્ઞાને કરીને જાણે છે. તો તમારા શરીરમાં આત્મા વ્યાપક જ છે, પણ ભગવાન છે એ તમારા શરીરના આત્મામાં પણ વ્યાપક છે, એમ બાજુવાળાના શરીરના આત્મામાં પણ વ્યાપક છે. એટલો આપણામાં ને ભગવાનમાં ડિફરન્સ છે, એ ક્યારેય મળતો નથી. આપણે ખાલી આપણા જ બોડીનું જાણી શકીએ, જ્યારે ભગવાન છે એ બધાયના બોડીનું જાણી શકે. અને એટલા માટે શાસ્ત્રની અંદર લખ્યું છે કે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન કેવા સમર્થ છે, એક સાથે કેટલું બધું જાણે છે. યો વેત્તિ, જે જાણે છે, યુગપત સર્વમ, એક સાથે. આપણે તો કોઈ એક વસ્તુ કરવી હોય તો પહેલાં એ કરી લઈએ, પછી પાછી બીજી વસ્તુ કરીએ, પછી ત્રીજું જાણીએ, પછી ચોથું જાણીએ. ભગવાનને એવું નથી, એક સાથે બધુંય જાણે. કેમ? તો કે એક સાથે બધામાં વ્યાપીને રહ્યા છે. પાછા સર્વમ, એવું નહીં કે ખાલી માણસોને જ, બધાએ માણસોનું એક જ હારે જાણે. બધાએ માણસોનું, કેમ ઓલી મોટી સ્ક્રીન હોય એમાં સીસીટીવી કેમેરાના આઉટપુટ નીકળતા હોય તો એક સાથે આમ 100 કેમેરા દેખાતા હોય. હવે જો માણસ પોતાની બુદ્ધિથી આટલા 100 કેમેરા આમ એક સાથે જોઈ શકતો હોય, એ સીસીટીવી મોનિટરિંગનો જે ઓપરેટર હોય, તો આપણે એને જોઈએ તો આપણે એમ તો ઓહો કેવો ગજબ માણસ છે, એક સાથે 100 કેમેરા જોતો હોય. તો એમ ભગવાન તો ક્યાં યુગપત સર્વ, માણસ માણસ એનો કેમેરો છે. દરેક માણસ ભગવાનનો કેમેરો છે, આઉટપુટ આપે છે ભગવાનને કે મેં આ કર્યું. જો પાછું ક્રિયા નહીં હો, ખાલી સંકલ્પો હોતન, તમે જે ભાવના કરો એ પણ એકી સાથે બધાયનું જોવે. મનુષ્યનું, પ્રાણીનું, પક્ષીનું, પહાડોનું, વૃક્ષોનું, બધાનું, અનંત કોટી બ્રહ્માંડોનું એક સાથે. અને પાછા પ્રત્યક્ષેણ, કેમ જાણે પ્રત્યક્ષ જોતા હોય એમ. નહીતર ઘણીવાર આપણે ન કરતા હોય, જોતા બીજું હોય ને સાંભળતા બીજું હોય. તો એક પ્રત્યક્ષ થયું ને એક પરોક્ષ થયું એમ. જોકે બે પ્રત્યક્ષ જ કહેવાય, પણ ઘણીવાર કોઈએ સંભળાવેલું એ તમને સંભળાવાતું હોય, બરાબર ને. એણે બીજાને કીધું ને બીજો તમને કહે તો તમારી પાસે પ્રત્યક્ષ ન આવ્યું, પરોક્ષ આવ્યું. પણ ભગવાન તો પ્રત્યક્ષ, હેન્ડ ટુ હેન્ડ જેને કહીએ ને, કે આઈ ટુ આઈ એમ, એવું બધું જોવે છે. અને પાછા સદા કાયમ જોયા જ રાખે, કોઈ દી થાકતા જ નથી. લ્યો કેવડી શક્તિ હશે, કેવડા મોટા વ્યાપક હશે. અને પાંચમું લેખું કે સ્વતઃ, પાછા પોતે જ જોવે છે, બીજા દ્વારા નહીં, આત્મા દ્વારા નહીં. આત્મા ન હોય તોય જોવે. એવું નહીં કે ભગવાનને આત્માની જરૂરત પડે વ્યાપક થવા હાટુ, આત્મા ન હોય તોય ભગવાન વ્યાપી જાય. એટલા એ પોતે વ્યાપક છે. અને એવો જે ગુણ ભગવાનનો એ ક્યારેય જીવમાં શક્ય નથી. એટલા માટે આત્મા અને અક્ષર એ પરમાત્માથી હંમેશા વિલક્ષણ રહે છે. મહારાજે મધ્યના 53મા વચનામૃતમાં લખ્યું કે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવને ઈશ્વર, તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય તેમ તેને દેખે છે. લ્યો, આપણી હથેળીમાં પાણીનું ટીપું મૂક્યું હોય તો કેમ આપણે જોઈએ, હા, એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના જીવને ઈશ્વરને આમ જોવે છે. બોલો, એવડા મોટા એ સમર્થ છે. તે બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું, યસ્ય આત્મા શરીરમ, આત્મા જેનું શરીર છે, તમ આત્માનમ અંતરો યમયતી, ભગવાન એ આત્માની અંદર જઈ અને આત્માનું શાસન કરે છે, એનો કંટ્રોલ કરે છે. સત આત્માંતર્યામ્ય મૃતઃ, એ જે અંદર બેઠા છે એ જ અંતર્યામી એવા પરમાત્મા છે. ત્યારે ગીતાજીમાં જો બહુ સરસ મજાનો શ્લોક શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું. કેમ કે અર્જુન ગીતાજીના આપણે મહાભારતના યુદ્ધના શરૂઆતમાં હારી ગયો ને, એમ થઈ ગયું મારું શું થશે, હું મારા દાદાને મારીશ, મારા ગુરુને મારીશ, મારા ભાઈઓને મારીશ, આમ થશે ને ફલાણું ફલાણું, ગાંડિયું પડી ગયું હેઠું. ભગવાનને થયું કે આ તો હેરાન થઈ જશું, આને મેં નિમિત્ત બનાવ્યો અને હવે આ તો ફસકી ગયો એમ. અને ત્યારે ભગવાને એને ગીતાજીનો ઉપદેશ આપ્યો. 7મા અધ્યાયમાં 26મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન,
વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન. હે અર્જુન, હું બધું જ જાણું છું. વેદ અહમ, હું બધું જ જાણું છું. શું? સમ અતીતાની, ભૂતકાળમાં કરેલું જેટલું છે એ બધું હું જાણું છું. વર્તમાનાની ચ અર્જુન, અત્યારે જે કાંઈ થાય છે ને બધું હું જાણું છું. અને ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન, ભવિષ્યમાં જે થવાનું છે ને બધું હું જાણું છું, પણ મને કોઈ જાણી શકતું એટલે તું ટેન્શન લેમાં કે ભવિષ્યમાં મારું શું થશે. હું બધુંય જાણું છું તારું શું થવાનું છે, તું જે રડે છે એ બધુંય ખોટું છે, એટલે તું ટેન્શન લેમાં. અને ખરેખર પરમાત્મા આવા સર્વશક્તિમાન છે. આપણો ભૂતકાળે જાણે છે, વર્તમાનય જાણે ને ભવિષ્ય પણ જાણે છે. જો મહારાજ એક વખત કાર્યાણીમાં વિરાજમાન હતા. હવે હરિભક્તો બધા દર્શન કરવા માટે આવતા હોય તો મહારાજ બધા વાતો કરતા હતા. મહારાજ કે કોઈ પૂર્વજન્મના સગા સંબંધી હોય ને તો અત્યારે આપણી સામે આવે, એ દુઃખી થતા હોય તોય આપણને ખબર ન પડે, એવી બધી વાતો થતી હશે કંઈક પૂર્વજન્મની આગળ પાછળ, કે કોના પૂર્વજો ક્યાં ને કોના પૂર્વજો ક્યાં. એટલે એમાં વિકમસિંહ ખાચર કરીને હરિભગત હતા, એણે મહારાજને પૂછ્યું, મહારાજ મને એક પ્રશ્ન થાય છે. મહારાજ કે બોલો ને. કે મારો પૂર્વજન્મ ક્યાં હતો? જો ભગવાન છે એ ભૂતકાળ જાણે, આપણને તો ખબર નથી. હું પૂર્વજન્મમાં ક્યાં હતો મારે જાણવું છે. એટલે મહારાજ કે જાણવું છે, હવે જાણવું અઘરું છે ને. માણસમાં હોય તો વાંધો ને, આપણે કોઈને પૂછીએ પૂર્વજન્મમાં ક્યાં હતો ને કંઈક નવીન થઈ જાય તો જેને પૂછ્યું હોય એનો વારો પડી જાય. એટલે મહારાજ કે જાણવું છે તમારે? તો કે હા. મહારાજ કે તમે છે ને ખંભાતમાં હતા. ખંભાતની અંદર હીરાભાઈ સુતાર કરીને એક સદગૃહસ્થ હતા, એમના પત્ની પુંજયબાઈ, એમને ત્યાં તમારો જન્મ થયેલો. તમારું નામ હતું નારણ. સમય જતાં તમારું મૃત્યુ થયું. તમારા બાપુજીને મોટી લાકડાની હવેલી હતી, પૈસા પણ ઘણા હતા. તમારું મૃત્યુ થયું, પરિવારમાં થોડો શોક થયો. પછી સમય જતાં તમારા પિતાજીનું પણ મૃત્યુ થયું અને ત્યારે તમારા મા એકલા થઈ ગયા. ખાવા પીવાનું કાંઈ વધ્યું નહીં, પૈસા હતા એ બધા પૂરા થઈ ગયા. પછી ગામના મોટા શેઠ વણિક, એમને ત્યાં આખી હવેલી ગીરવે મૂકી. પૈસા તો પાછા દેવાના હતા નહીં, ઉંમર થઈ ગઈ હતી, કામ થતું નહોતું. એટલે ધીરે ધીરે એણે હવેલી છે એ પચાવી પાડી પૈસાના કારણે. અને તમારા મા છે એ હજી જીવે છે અને એને એક નાનકડું હવેલીની બાજુમાં છાપરું કરી દીધું છે. એ છાપરામાં રહે છે અને ટાઢો ટુકડો ખાય છે ને જિંદગી જીવે છે ને અત્યારે દુઃખી છે. એટલે હવે આવી સ્ટોરી મહારાજે કીધી. એટલે વિકમસિંહ કાચર સાંભળી રાખ, મહારાજ આ તો સારું ગજબ છે. મહારાજ કે જાવું છે? મહારાજ ઈચ્છા તો થાય છે કે હું જાઉં, પણ મને કેમ ખબર પડે આ ઈ જ છે ને એને કેમ ખબર પડે હું આ જ છું એમ, કે હું તમારો દીકરો છું એમ જઈને કહું તો કોઈ માને? અને કોઈ તમારી પાસે આવીને એમ કે ગયા જન્મનો તમારો દીકરો છું તમે માનો? કે હાલ તો થાય કે આ લોકડાઉનમાં આવતો નહીં કાંઈ. મહારાજ કંઈક નિશાની તો આપો તો ખબર પડે ને આમાં કાંઈ. મહારાજ કે જો તારા બાપુજીની બાંધેલી જે હવેલી છે ને એ હવેલીમાં ત્રીજા માળે, તો 3 માળની તો હશે જ ને, પૈસાવાળા હશે આમ તો, ત્રીજા માળની હવેલીમાં ઓલો પાટડો હોય ને એ પાટડામાં ડગળી છે. દીવો લઈને જોશો તો દેખાશે, નહીતર દેખાશે નહીં. દીવો લઈને જાજો, એ ડગળી કાઢજો, એમાં 500 રૂપિયા છે અને એ 500 રૂપિયા લઈ અને દેવું ચૂકતે કરજો અને પછી બધી વાત કરજો, જાઓ. વિકમસિંહ હવે આવું કોઈ સ્ટોરી કહે પછી તો માણસને ઊંઘ આવે. રાતે ઉપડ્યા અને ખંભાત આવ્યા ચાલી અને તરત ગયા. હવેલી ગઈ હતી ને બાજુમાં છાપરું, નામ પૂછતા પૂછતા ગયા એટલે મળી તો જાય. છાપરું ને એના માને જોયા તો મનમાં એમ થયું કે એટલા બધા ગરીબ, હું ક્યાં ને આ ક્યાં એમ. કેમ કે ઓલા તો દરબાર હતા ને, મોટો દરબાર હતો એને તો. અને મનમાં થયું કે મારા પૂર્વજન્મના મા છે ને, હવે એ જ તો થાય થોડું ઘણું સહજ સ્વાભાવિક. તો જઈને વાત કરી તો કે માને થોડા એમ કોઈ. પછી તો નિશાની હતી એ પ્રમાણે ઓલા શેઠને બોલાવ્યા, હવેલીની ચાવી લીધી, એ ડગળી કાઢી, 500 રૂપિયા કાઢ્યા. ત્યારે બધાને પ્રત્યક્ષ નિશ્ચય થયો કે નહીં આ બરાબર છે. પછી વિકમસિંહ ખાચરને એમ થયું કે હવે જે હોય હવે અહીંયા રહી તો થોડું જવાય કાંઈ. એટલે એ 500 રૂપિયા હતા એમાં હવેલી છોડાવી, સાફ સફાઈ કરાવી
અને એનું કરિયાણું બધું બંધાવી દીધું અને સેવામાં એક માણસને રાખીને પાછા પોતે કારિયાણી આવ્યા. ત્યારે કઈ રીતે ભગવાન જાણે છે આ? કારણ કે વ્યાપક છે. એ જ કીધું ને અર્જુનને કે સમ અતીતાની, ભૂતકાળને હું જાણું છું, વર્તમાનાની છે, અત્યારે તમે જે સંકલ્પ કરો છો એ ભગવાન જાણે છે. આત્માને અક્ષર કરતા એ વિલક્ષણ છે. તો મહારાજ એક વખત વિરાજમાન હતા ગઢપુરમાં અને 4 જણા નીકળ્યા ધારીથી, હરિભગત થયા હતા. આમ તો નવા પેલો પ્રયોગ ગોપાળાનંદ સ્વામી ઉપર કર્યો કે ગોપાળાનંદ સ્વામી આપણી મનની વાત જાણી જાય ને તો એ સાધુ ખરા એમ. તો સ્વામી જાણીને કહી દીધું. પછી હરિભગત થયા તો કે હવે સ્વામિનારાયણ ભગવાન જો આપણો મનના સંકલ્પ જાણી જાય તો એ ભગવાન ખરા. આપણે ગઢપુર જઈએ અને રસ્તામાં સંકલ્પ કર્યો. ગઢપુર આવવાની થોડીક જ વાર હતી કે આપણે મહારાજ પાસે જઈએ અને આપણને બધાને એક એક દાડમ આપે પ્રસાદીમાં તો સ્વામિનારાયણ ભગવાન ખરા. જો વર્તમાનમાં જે સંકલ્પ કરીએ છીએ એ ભગવાન જાણી જાય છે. હવે આ બાજુ એને ગઢપુર પહોંચવું અને ધોળકાના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવેલા એ દાડમ લઈને આવેલા. એટલે એમણે દાડમ લઈ મહારાજને આગળ પ્રસાદીના રાખ્યા. મહારાજે રાજી થયા. મહારાજ કે દાડમ ક્યાંથી આવ્યા? અરે મહારાજ અમારે ત્યાં દાડમ થયા છે. મહારાજ કે બહુ સારું. અને એ હરિભક્તો દર્શન કરીને એક બાજુ બેઠા. ત્યાં રતનજી બાપુ હતા. એને એમ થયું કે આ હરિભક્તો ધોળકાથી આવ્યા છે દાડમ લઈને, તો આ દાડમ લઈને હું દરબારગઢમાં આપી આવું. એટલે તરત દાડમના દાણા કાઢીને લઈ આવે અને મહારાજ જમે અને એ દાડમની પ્રસાદી ઓલા હરિભક્તોને આપે તો હરિભક્તો બહુ રાજી થાય. એટલે એ આમ જેવા દાડમ લેવા ગયા એટલે મહારાજ કે બાપુ બાપુ બાપુ, હા રેવા દો મહારાજ, હું તો અંદર આપવા જાઉં છું, મારે નથી જોતા. મહારાજ કે દાડમના લેનારા હાલ્યા આવે છે. કોણ? એટલે 4 જણા આવતા હતા ને ધારીથી. મહારાજ કે દાડમના લેનારા ચાલ્યા આવે છે. મહારાજ કોણ દાડમ લેશે? હું નહીં લઉં તો, કેમ કે હજુરી સેવકો એ જ લે ને. મહારાજ કે ખમો હાલ્યા આવે છે. 5 મિનિટ ગઈ છે ને ત્યાં ઓલા આવ્યા. મહારાજ સ્વામિનારાયણ હરિભગત થઈ ગયા હતા ને. આવ્યા ને જેવા દર્શન કરીને બેઠા, ઓલા દાડમ જોયા એટલે અડધો સંકલ્પ તો પૂરો થઈ ગયો કે દાડમ તો હાજર છે અહીંયા એમ. નહીતર એને મનમાં એમ હતું કે હવે ગઢપુરમાં ક્યાં દાડમ હોય. અત્યારે નોર્મલ સિઝન જ્યારે દાડમની ન હોય ત્યારે ગોતવા જવું હોય તો એ કઠણ પડે. આ તો હવે જો છેલ્લા 5-7 વર્ષથી સફરજન તમને એવર ટાઈમ મળે. બાકી તો સિઝનમાં જ ફ્રૂટ આવે, બાકી ક્યાં આવતું જ કાંઈ. તો ગઢપુરમાં એ વખતે ક્યાં દાડમ હોય, પણ હતા. એટલે અડધો સંકલ્પ તો પૂરો થઈ ગયો. જેવા દર્શન કર્યા મહારાજ કે લ્યો તમારા બધા માટે એક એક દાડમ પ્રસાદીનું રાખ્યું છે, પણ હવે હરિભગત પાકા થાજો. સમ અતીતાની વર્તમાનાની ચ, વર્તમાન કાળમાં સંકલ્પ કરો છો એ ભગવાન જાણે છે, અંતર્યામી છે. અને ત્રીજું લીખું શ્રી કૃષ્ણ ભગવાને શું? ભવિષ્યાણી છે. ભવિષ્યમાં જે થવાનું છે એને પણ ઠાકોરજી વ્યાપક સ્વરૂપે જાણે છે. આ બહુ મોટી શક્તિ છે. આત્માને અક્ષરથી ભગવાનને અલગ પાડે છે. ભલે ગુણધર્મ આત્મા અક્ષરના ને ભગવાનના સમાન છે, પણ અમુક શક્તિ ભગવાને આત્માને અક્ષરને નથી આપી. ભવિષ્યમાં થનારું હોય ને એ ભગવાન જાણી જાય છે. મહારાજ વખતે દુષ્કાળ પડવાનો હતો અને 1 વર્ષ પહેલાની વાતો, હજી તો દુષ્કાળને 1 વર્ષ પહેલા, એટલે ભવિષ્ય થયો ને દુષ્કાળ. તો બગસરાના 3 હરિભક્તો, વેલા ભગત, રૂડા ભગત ને ડોસા ભગત, અને હામા પરના કરસન બાંભણિયા, 4 ભક્તો ભેળા મળીને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર ગયા. હવે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને કે દેવગુરુને રાજાના દર્શને જવું ત્યારે ખાલી હાથે જવું, કંઈકનું કંઈક લઈને જવું. એટલે વેલા ભગત ને ડોસા ભગત હતા ને એ ખેતી કામ કરતા હશે, અને એમાં મોસ્ટલી વાડીનું કામ હતું, એટલે શાકભાજી ને એવું બધું. એટલે એને થયું જો શાકભાજી લઈને જાશું અને બગસરાથી ચાલતા ગઢપુર પહોંચે તો શાકભાજી રસ્તામાં બગડી જશે. એટલે શાકભાજી કાયમ મહારાજ જમે ને એવું કંઈક કરીએ. એટલે સારા બી લઈ લીધા, તુરિયાના, ગલકાના, દૂધીના ને બી બધા લઈ લીધા પોટલી ભરીને, અને મહારાજ માટે રેડી કરી નાખ્યા. રૂડા ભગત હતા
એણે મહારાજ માટે ચોફાળ લીધો અને હામા ભગત કરશન ભગત હતા હામા પરના, એણે મહારાજ માટે સારામાં સારો બાજરો પાકેલો એમ પોટલું ભરીને લઈ લીધો કે મહારાજને આમાંથી રોટલા જમાડવા છે. ચારેય જણા એવા ગઢપુર, સાંજનો સમય થઈ ગયો હતો. મહારાજના દર્શન કર્યા ન કર્યા, પોઢી ગયા. સવારમાં વહેલા ઉઠી સ્નાન પૂજા કરીને મહારાજ સભા કરીને વિરાજમાન હશે ત્યાં આવ્યા અને મહારાજને પગે લાગીને પોતાની ભેટ હતી અર્પણ કરી. લ્યો મહારાજ અમારા તરફથી. એટલે બી જોઈને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજ કે સ્વામી આ બધા બી છે લક્ષ્મીવાડીના વાવો અને આ શાકભાજી અમને જમાડજો. સારું મહારાજ. ચોફાળ આપ્યો રૂડા ભગતે, મહારાજે ઓઢી લીધો, રાજી થયા. કરશન ભગતે બાજરો આપ્યો, પોટલી ખોલીને મહારાજ કે વાહ, આ તો લીલા મોતીના દાણા જેવો બાજરો લઈ આવ્યા તમે. હા મહારાજ, બધી તમારી કૃપા છે. એટલે એ બાજરો લઈને મૂળજી બ્રહ્મચારીને આપ્યો કે આ બાજરાના અમને રોટલા જમાડજો. અને પછી બેઠા હશે ને જવાના સમાચાર પૂછતા હતા મહારાજ. એટલે ભક્તો કે મહારાજ તમારા દર્શન થઈ ગયા, એકાદ દિવસ રોકાઈને જશું. મહારાજ કે કામ કરશો? બોલો ને મહારાજ. મહારાજ કે તમે શું કરો છો? તમે આમ ધંધા રોજગાર માટે શું કરો છો? એટલે વેલા ભગત ને ડોસા ભગતે કીધું મહારાજ અમે વાડી કરીએ છીએ. મહારાજ કે તઈ તો તમે બળદ રાખતા હશો ને? હા મહારાજ, 4 મારે છે ને 4 આને છે, 8 બળદ છે. મહારાજ કે કેવાક છે? અરે મહારાજ સારામાં સારા છે હો, જોઈએ છે મહારાજ. મહારાજ કે ના ના ના, જોતા નથી. તો મહારાજ કે તમારા બધાય બળદ વેચી નાખજો. કેમ મહારાજ? મહારાજ કે વેચીને દાણા લઈ લેજો. સારું મહારાજ. બીજો સંકલ્પ કરાય, કારણ કે ભવિષ્ય એ જાણે છે. રૂડા ભગતનો વારો આવ્યો. મહારાજ કે તમે શું કરો છો? મહારાજ હું ખડ વેચીને ગુજરાન ચલાવું છું. મહારાજ કે હવેથી તમે ભેળું કરજો, વેચતા નહીં. અને જ્યારે ઉનાળો આવે ને ખડની એકદમ જરૂરિયાત પડે ને ત્યારે સારા ભાવમાં વેચાશે ને જેટલા પૈસા આવે ત્યારે ને ત્યારે બધાય દાણા લઈને સંગ્રહ કરી લેજો. વાંધો નહીં મહારાજ. કરશન ભગતનો વારો આવ્યો. તમે? મહારાજ ખેતી કામ છે ને થોડાક પશુ પાળું છું. મહારાજ કે કેટલાક ઢોર રાખો છો? 50 છે. મહારાજ કે 4 રાખજો જરૂર પૂરતા, બાકી બધા વેચી દેજો અને દાણા લઈને સંગ્રહ કરી લેજો. અને મહારાજને હા પાડીને 4 ગયા અને જેમ મહારાજે કીધું તું એમ કર્યું. બીજા વર્ષે દુષ્કાળ પડ્યો, 4 બાજુ ક્યાંય દાણા મળે ને 4 ભક્તોએ મહારાજની કૃપાથી સુખે સુખે દુષ્કાળ પસાર કર્યો. લ્યો, ત્યારે ભવિષ્ય પણ જાણે છે, ભૂતકાળ પણ જાણે છે અને વર્તમાન પણ જાણે છે. એવી રીતે ભગવાન છે એ વ્યાપક છે, અંતર્યામી છે, એટલે જ તો જાણે છે. અને ખાલી એક જીવમાં નહીં, અનંત જીવમાં એક સાથે. આપણે વાત કરીએ ને, યો વેત્તિ યુગપત સર્વમ, બધાને એક સાથે જાણે છે. સદા સ્વતઃ પ્રત્યક્ષથી સદા જાણે છે, સર્વદા જાણે છે ભગવાન. ત્યારે પહેલું લક્ષણ છે કે જે આત્માને અક્ષર અને પુરુષોત્તમ એ બેને અલગ પાડે છે. હવે બીજું લક્ષણ, આત્માને અક્ષર પુરુષોત્તમને હંમેશા આધીન છે, એટલો એમાં ફરક છે. જેમ આપણું બોડી છે એ આપણા જીવને આધીન છે ને. આપણો જીવ હા પાડે તો જ હાથ હલે, આપણો જીવ હા પાડે તો જ આપણે આંખ ખોલી શકીએ. અને જીવ નીકળી જાય પછી બોડી એટલે તો કાંઈ કરી શકતું નથી, કારણ કે બોડી છે એ જીવને આધીન છે. એમ અક્ષર અને આત્મા પણ પરમાત્માને આધીન છે. પરમાત્મા છે એ સર્વતંત્ર સ્વતંત્ર છે અને બાકી બધા જ પરતંત્ર છે. મહારાજે કીધું ને, સંતોએ પણ લખ્યું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. સ્વતંત્ર છે, બાકી બધાય પરતંત્ર છે. એ ન આવે ત્યાં સુધી કાંઈ ન થાય. અને એ ધારે તો એટલા બધા સ્વતંત્ર છે કે એની સ્વતંત્રતા આગળ કોઈના નિયમ ન ચાલે. એ જે ધારે તે કરી શકે, કોઈ નિયમ નડે એને કોઈ બાધ જ ન કરે. એમ ધારે કે હાલો આમ નહીં આમ, તો એમ નહીં એમ. આ તો આપણે એવું માન્યું છે કે સૂર્ય ભગવાન હવારે ઉગે ને સાંજે હાથમે. હમણાં જો પરમાત્મા એમ કહે કે બેને બપોર ઉગે ને અડધી રાત્રે હાથમે, તો એ પણ શક્ય છે. પણ એ કહેવા જોયું, સ્વતંત્ર એ છે. એણે આખી સાયકલ બનાવી છે ઓટોમેશનની, જે આપણે પરમ દિવસના વચનામૃતમાં સમજાતા કે ભગવાને એવું ચલાવ્યું છે કે એની મેળે હાયલા જ કરે, હાયલા જ કરે, હાયલા જ કરે. એટલે ફરતું નથી, એટલે આપણને દેખાતું નથી. બાકી બધું એની મરજીથી જ ચાલે છે. એ સમર્થ છે,
એના વગર આપણે કોઈ વસ્તુ કરવાને આપણને દેખાય ભલે ગમે એવું, પણ અંતે તો એને આધીન છે. એક બહુ સરસ મજાનો પ્રથમના 78માં વચનામૃતનો પેરેગ્રાફ છે. એ આપણે વાંચીએ એટલે એમાં થોડુંક આપણને સમજવા મળશે. જો તે મહાત્મ્ય એમ સમજવું છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. બાકી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય નહીં. અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે. હમણાં જે આપણે વ્યાપ્ય વ્યાપક ભાવ કીધો ને, એના આધારે. અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે, જેની આપણે હમણાં વાત કરી. હવે જે ભગવાનના સ્વતંત્રપણાની વાત આવી, અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. કેન ઉપનિષદની સ્ટોરી યાદ કરીએ. કેન ઉપનિષદમાં વાર્તા આવે છે ને, તમે સાંભળી જશે. સ્વર્ગમાં અને નરકના દેવતા બધા દાનવો બેની વચ્ચે યુદ્ધ થયું. દેવો જીતી ગયા. આમ તો જીતે એમ નહોતા, દાનવો બહુ બળશાળી હતા. પછી ભગવાને દેવતાઓમાં પ્રવેશ કર્યો, દેવતાઓ જીતી ગયા. અને જીતી ગયા પછી અહમ છેડો કે આ તો આપણી શક્તિથી આપણે જીતા, અને સ્વર્ગમાં પાર્ટી ચાલતી હશે, બધા મોજ મજા કરતા હશે. પણ બધાને થોડો અહમ આવી ગયેલો. એટલે ભગવાન છે એ આવ્યા અને સ્વર્ગનો દરવાજો ખોલીને શું કીધું, આ એક તણખલું છે, એને તમે સળગાવી દો. કારણ કે પહેલા અગ્નિદેવ આવ્યા, વાયુદેવ આવ્યા કે આને તમે હલાવી દો. એટલે વાયુદેવ કે તું મને જાણે છું હું કોણ છું? હું વાયુદેવ ઉડાડી નાખું આખી પૃથ્વી. મારે પૃથ્વી નથી ઉડાડવી, આ એક તણખલું ખાલી ઉડાડી દો. યક્ષ સ્વરૂપે ભગવાન આવ્યા. બહુ પ્રયત્ન કર્યો, ન ઉડ્યા. પછી અગ્નિ દેવતા આવ્યા, ન બાળી શક્યા. જળ દેવતા આવ્યા, ન પલાળી શક્યા. પછી ઇન્દ્ર દેવતા સાક્ષાત આવ્યા, સ્વર્ગના રાજા. ત્યારે ભગવાનને થયું કે હવે આમનું અપમાન કરવું નથી, અને પ્રગટ થયા અને પછી એમને ઉપદેશ આપ્યો. ત્યારે ઉપનિષદ પણ કહે છે આ બધું થાય છે કોના આધારે થાય છે? ભગવાનના આધારે. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોનો સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. કારણ કે સ્વતંત્ર એ છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે. જો એ આપણા ભાગ્ય ને કે આવ્યાને આપણને મળી ગયા. પણ ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડીને ચાલે છે. પણ એ તો ઘોડાના આધાર છે. શું લાગે આપણને કે ઘોડી ઉપર બેસીને મહારાજ જાય છે એમ? તો ઘોડી વગર મહારાજ ન જઈ શકે. ઉલટાનું જાજી સ્પીડથી જાય, ઓલું તો ઘોડીનું આવરણ આવી જાય. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળેને કરીને દર્શન થાય. પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈ અને મને દર્શન આપે છે. આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજવું. એ સર્વતંત્ર સ્વતંત્ર છે. એ ધારે તો બધા નિયમ ફેરવી શકે, કારણ કે કંટ્રોલ બધો એના હાથમાં છે. મહારાજ એક વખત ગઢપુરમાં વિરાજમાન હતા, અને લીંબલીના મૂળજી શેઠ એ ગઢપુર આવી ગયેલા રહેવા માટે. અને લખતા સારું ફાવતું હશે તો મહારાજ માટે કાગળ લખી દેતા હશે. હવે રાત્રિનો સમય હતો, દીવો બળતો હતો અને લખતા હતા મૂળજી શેઠ. મહારાજ બોલતા જાય ને લખતા જાય. પણ મૂળજી શેઠને નંબર હતા, એટલે ચશ્મા પહેરેલા. તો મહારાજને હું થોડીક મસ્તી કરવાની ટેવ તો ખરી, શાંતિથી રહે તો નહીં. તો મૂળજી શેઠ લખતા હતા, ચશ્મા કાઢી લીધા, આમ કરીને આમ લઈ લીધા. હવે દેખાતું બંધ થઈ જાય ચશ્મા વગેરે એટલે. તો મૂળજી શેઠ આમ કરવા માંડે, લખતા બંધ થઈ ગયા. મહારાજ કે શેઠ કેમ લખતા બંધ થઈ ગયા? અરે મહારાજ કાંઈ દેખાવું જોઈએ ને.
મને જે બેતાળા ચશ્મા નહીં આપો તો દેખાશે નહીં કાંઈ. મહારાજ કે લે, તે તમે ચશ્મા વગર જોઈ ના શકો? મહારાજ નંબર હોય તો થોડું દેખાય, તો તમને હોય તો ખબર પડે. મહારાજ કે લ્યો આ ચશ્મા પહેરો. બસ તે મૂળજી શેઠે લઈને ચશ્મા પહેર્યા તો અમુકનું દેખાતું બંધ થઈ ગયું. મહારાજ તો ચશ્મા પહેર્યા તોય નથી દેખાતું. મહારાજ કે તમને નંબર જ નથી, કાઢી નાખો. અને ચશ્મા હતા ને કાઢી નાખ્યા તો પાછું દેખાતું થઈ ગયું. અરે મહારાજ, આ તો કૃપા થઈ ગઈ તમારી. જો ત્યારે કોણ બદલી શકે? કેવી રીતે બદલ્યું? કોઈના હાથમાં છે? તો મૂળજી શેઠ એટલા વર્ષથી રોજ ચશ્મા કાઢીને પહેરતા હશે, કેમ કોઈ દિવસ નહોતું? જે દિવસે એ ધારે તે દિવસે થાય. બધા ડિસિઝનનો પાવર એના હાથમાં છે, સ્વતંત્ર છે. અને છતાંય આ પૃથ્વી ઉપર આવે ત્યારે અનંત જીવના માન અપમાન સુખ દુઃખ સહન કરે. મહારાજ એક વખત વિચરણ કરતા કરતા આણંદમાં પધારવાના હતા. આણંદમાં થોડા હરિભક્તો હતા, પણ દ્વેષીઓ ઘણા હતા. એટલે બધા ભેગા મળી ગયા કે આપણે સ્વામિનારાયણ ભગવાનને આપણા નગરમાં આવવા દેવા નથી, અને આવે તો આપણે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કરવું, સ્વામિનારાયણ ભગવાન ઉપર આમ કરવું ને તેમ કરવું. બધા ભેગા થઈ ગયા. હવે મહારાજની સાથે તો બધા સુરા ખાચર આદિ કાઠી ભક્તો હતા, સંતો પણ હતા. ભગવાન તો અંતર્યામી છે ને, હમણાં જ આપણે વાત કરીને ભવિષ્ય જાણી ગયા હોય. એટલે મહારાજે અગાઉથી કહી દીધું. મહારાજ કહેજો ગમે એવું માન અપમાન થાય તોય કોઈ કાંઈ બોલવું નહીં, તોય કોઈ કાંઈ હથિયાર ઉપાડવું નહીં, કારણ કે જેના હાથમાં હથિયારો એનું અપમાન થાય પછી ધાર્યું રહે. મહારાજ કે કોઈ કાંઈ બોલવું નહીં, આમ નહીં કરવું તેમ કરવું. હરખાય મહારાજને બધાને આમ મનમાં શીખવાડી દીધું. અને જેવો આણંદમાં પ્રવેશ કર્યો અને દ્વેષોએ ભેગા થઈ અને મહારાજનું અપમાન કર્યું. ગારો ઉલાળ્યો, પથરા ફેંક્યા, છાણ ફેંકવું, ધૂળ ઉડાડી, અપશબ્દો કીધા. એટલે ઓલા બધા તો સમસમી ગયા. પણ મહારાજ કે ચૂપ, એક શબ્દ કોઈ બોલતા નહીં. અને મહારાજ ત્યાંથી પાછા વળી ગયા અને ધીરે કરતા વડતાલ આવી ગયા. અને આવીને મહારાજે વાત કરી. મહારાજ કે સાંભળો બધાય, આજે આપણે ઈડરિયો ગઢ જીતી આવ્યા. સુરા ખાચર કે ધૂળ ઈડરિયો ગઢ જીતા, અપમાન કર્યું આપણું. મહારાજ કે પણ આપણું એણે અપમાન કર્યું, પણ આપણે તો આપણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો ને. સુરા ખાચર કે હું વિજય મેળવો? અમારા કુળમાં કોઈક આવી વાત સાંભળશે ને કે આના હથિયાર લઈને ગયા હતા તો એના ઈષ્ટદેવનું અપમાન થયું, તો અમારા કુળમાં કોઈને પછી નોકરીએ નહીં રાખે. હવે એ જમાના હો, અત્યારની વાત નથી. અને એ વાત કરતા ત્યાં તખાપગી આવ્યા. તખાપગીને ખબર પડી છે ક્યાંકથી કે આણંદમાં મહારાજનું અપમાન થયું. હવે આણંદ એના ગામની બાજુમાં, અને તખાપગી એટલે કાંઈ તો જોબનપગીની ટોળીના હતા ને. હવે બધું યાદ આવી ગયું, જૂની વિદ્યા. આવીને મહારાજ શું થયું? મહારાજ કે કાંઈ નહીં, એવું તો એને અપમાન ચાલુ. મહારાજ કોણે અપમાન કર્યું? આણંદની પ્રજાનો વારો છે ને, આમ છે ને તેમ છે ને, એ મને જાણતા નથી ને, હું તખાપગી ને હું આમ ને હું તેમ. મહારાજ કે તખાપગી અહીંયા શાંત તો કરાય નહીં, અને એ કંઈ શાંત થાય ઘડીકમાં? મહારાજ કે તખાપગી અહીંયા બેસાડ્યા બાજુ. મહારાજ કે થોડીક ચણ છે, દાણા છે, થોડાક લેતા હો ને. એટલે 2 મુઠ્ઠી ભરીને દાણા લઈ આવ્યા અને ચોકમાં નાખ્યા મહારાજ. હવે દાણા નાખે એટલે ચકલા ને કબૂતરા આવે તો ખરા. એટલે 10-12 ચકલા આવ્યા અને મીંડા આમ દાણા ચણવા ચક 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 કરતા. એટલે તખાપગી જોઈ રહ્યા કે મહારાજ શું કરે છે વળી. અને જ્યાં એ ચકલા દાણા ચણતા હતા ને મહારાજ કે જોજો તખાપગી, હામી દ્રષ્ટિ કરીને ચપટી વગાડીને તો બધા ચકલાને એક સાથે સમાધિ થઈ ગઈ. નાડી પ્રાણ ખેંચાઈ ગયા અને ફટ કરતા પડી ગયા સાઈડમાં. તખાપગી જોઈ રહી કે મહારાજા શું થયું? મહારાજ કે આ બધાને સમાધિ થઈ ગઈ, નાડી પ્રાણ ખેંચાઈ ગયા. અને વળી થોડીક વાર થઈને મહારાજે પાછી ચપટી વગાડી એટલે નાડી પ્રાણ પાછા આવ્યા અને ચકલા હતા એ પાછા ચણીને ઉડી ગયા. મહારાજ કે તખાપગી, અમારે તમને આટલું સમજાવવું છે, અમે છે ને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છીએ. જીવના નાડી પ્રાણ ખેંચવા હોય ને તો ચપટી જ વગાડવાની હોય. તમે તો આણંદ જાઓ તો એ મેળ પડશે, અમે ચપટી વગાડશો ને ત્યાં. પણ બધું ભગવાનની ઈચ્છાથી થતું હોય, અમે જેમ ધારીએ છીએ એમ જ થતું હોય, એમાં એનો કાંઈ વાંક નથી. બધું વાનું હરખું થઈ જશે. અને થોડા દિવસ થયા અને એ બધાને એમ થયું કે આપણે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું, ખૂબ પશ્ચાતાપ થયો, માફી માંગી, મહારાજનું સન્માન સાથે પધરામણી કરાવી અને પછી કાયમનો વડતાલનો તુવેર દાળનો ધર્માદો એ આણંદના બધાએ
ભક્તો તરફથી આવવા માંડ્યો. ત્યારે જો કહેવાનું એ આપણું કે ભગવાન છે એ કેવા સ્વતંત્ર છે. ચપટી વગાડે ત્યાં ચકલાના નાડી પ્રાણ ખેંચી નાખે તો આપણા શું મોટી વાત છે. ત્યારે ત્રીજો ગુણધર્મ છે ભગવાનનો સ્વતંત્રતાપણાનો, જે આત્મા અને અક્ષરથી ભગવાનને નોખા કરે છે. હવે આપણો ત્રીજો ગુણધર્મ, પહેલો વ્યાપ્ય વ્યાપક ભાવ, બીજું આધીનપણું કહેતા પરતંત્ર સ્વતંત્રતાનો ભાવ, અને ત્રીજું છે અસમર્થપણું સમર્થપણાનો ભાવ. આત્મા અને અક્ષર ભગવાનની આગળ અસમર્થ છે. ભગવાનની શક્તિ દ્વારા જ આત્માને અક્ષર સમર્થ થાય છે. ભગવાનનો પ્રવેશ ન થાય ત્યાં સુધી આત્માને અક્ષર પણ ઊભા થવાને સમર્થ થતા નથી. આપણા બોડીની અંદર જીવ આવી જાય તોય બોડી ઊભું થાય નહીં, જો પરમાત્મા ન આવે તો. સમજો, આપણા બોડીમાં જીવ આવી જાય પણ જીવના અંતર્યામી એવા ભગવાન જો એમાં ન હોય અથવા ભગવાનની ઈચ્છા ન હોય તો જીવ હોવા છતાં બોડી ઊભું થઈ શકે એ ભગવાનનું સામર્થ્ય છે. અને એની સામે બધાએ અસમર્થ. કોઈનું ચાલે નહીં હોય એમાં, કોઈ એટલે કોઈનું નહીં. અને એટલે જુઓ કેટલી જગ્યાએ ભગવાને સામર્થ્ય દેખાડ્યું જ છે ને, કે હું સાથે હોઉં ને તો જ બધું થાય, બાકી અઘરું છે બધો પ્રોગ્રામ. હમણાં આપણે અર્જુનની વાત કરી ને, મહાભારતનું યુદ્ધ ચાલુ થયું ત્યારે શું થયું? પણ અર્જુનને જ્યારે ગીતાજીનો ઉપદેશ આપ્યો ને ભગવાને, અને પછી અર્જુનને એમ થઈ ગયું મારી સાથે કોણ છે. આમ તો આખી ગીતાજીના ઉપદેશમાં થોડી અસર ઓછી થઈને છેલ્લે જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કર્યા ને ત્યારે થઈ ગયું કે નહીં, હવે કરીશ છે વચનમ, તો હવે તમે જેમ કેમ કરીશ. કેમ કે સમજાઈ ગયું સમર્થ કોણ છે, આગળ બેઠા ને રથમાં એ છે. અને ત્યારે જો મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, નામ તો ચાલુ થવાનું, તો ત્યારની એક વાત કરી દઈએ આપણે કે ગીતાજીનો ઉપદેશ પૂરો થઈ ગયો, અર્જુન પાછો બેઠો થઈ ગયો, ગાંડીવ લીધું હાથમાં, પણજ ખેતીને જ્યાં ટંકાર કર્યો ને હાજા ગગડી ગયા ચારે બાજુ, કે ગાંડીવધારી અર્જુન આવ્યો પાછો, શંખ ફૂંકાઈ ગયા, યુધિષ્ઠિર આ બાજુ તૈયાર થઈ ગયા સેના સાથે, ઓલી બાજુ દુર્યોધન તૈયાર થઈ ગયો, ભીષ્મ પિતામહ સહિત બધાય. ત્યારે કૌરવોની છાવણીમાં દુર્યોધને બધા જ યોદ્ધાઓને પ્રશ્ન પૂછ્યો કે જો તમે એકલા હો તો આ પાંડવોની આ 7 અક્ષૌહિણી સેના છે ને કેટલા સમયમાં તમે પૂરી કરી દો, તમારી સામર્થ્યતા બતાવો મને કયો. ત્યારે ભીષ્મ પિતામહે કીધું, અને દ્રોણાચાર્ય કેવા સમર્થ, સારા સારા બાણાવળીને ઉપાડી દે એવા. ભીષ્મ પિતામહ કે જો હું એકલો હોઉં ને, ખાલી એકલો, તો આખા પાંડવોની સેનાને 1 મહિનામાં સંહાર કરી નાખ, કોઈની જરૂર નથી મારે. કેવા સમર્થ છે એ. દ્રોણાચાર્ય કીધું હું એકલો હોઉં ને 1 મહિનામાં ફિનિશ કરી નાખું, ભલે આ બધા સામે ઊભા હોય. પછી કૃપાચાર્યને પૂછ્યું તમે, તો કે મારે થોડીક વાર લાગે, 2 મહિના જોઈ પણ સામે કોઈ ઊભું ન રહે. અને થોડી વાર થઈને અશ્વત્થામા આવ્યો, એને પૂછ્યું હવે દ્રોણાચાર્યના દીકરા તમારે કેટલી વાર લાગે? અશ્વત્થામા કે 10 દિવસ અને 10 રાત્રિ, આખી પાંડવોની સેનાને એકલા પૂરી કરી નાખું. પછી કર્ણનો વારો આવ્યો. હવે કર્ણો તો કેવા, પરશુરામ ભગવાન પાસે વિદ્યા શીખેલા ભાઈ, અને અર્જુનની હારે આમ ટક્કર આપે એવા હતા ને. પૂછ્યું તમે, તો કે 5 જ દિવસ જોઈ મારે, ખાલી કેટલા? 5 દિવસમાં આખી પાંડવોની સેનાને પૂરી કરી નાખું. હવે કૌરવોના પક્ષમાં આવી મોટી મોટી વાતો થાય એટલે બીક તો લાગે ને. આ બાજુ પાંડવોને એમ થયું કે આવા યોદ્ધા હારે લડવાનું છે આપણે. અર્જુન તો નિષ્ફિકર થઈ ગયા હતા. કેમ? તો કે એને તો ઉપદેશ મળી ગયો તો બધોય. યુધિષ્ઠિર હતા ને, એણે પૂછ્યું અર્જુનને, અર્જુન, કેમ કે એની બાજુ તો મોટામાં મોટો યોદ્ધા કોણ હતો? અર્જુન. યુધિષ્ઠિરે પૂછ્યું અર્જુન, આ 11 અક્ષૌહિણી સેના છે કૌરવોની, આ બાજુ તું એકલો હોય તો કેટલા દીમાં પૂરી કરી દે? કેમ કે આ જવાબ ત્યાં તો જવાનો જ હોય ને પછી. અને અર્જુનનો જવાબ સાંભળીને તો ભલભલા ધ્રુજાય ખરા. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું અર્જુનને, તું એકલો હોય તો આખી 11 અક્ષૌહિણી સેના એનો કેટલી વારમાં કચ્ચર ઘાણ કાઢી નાખ. એટલે અર્જુને કીધું ભાઈ, શ્રી કૃષ્ણ ભગવાન મારી સાથે હોય ને તો 1 ઘડીમાં બધાનું પૂરું કરી નાખું, 1 જ ઘડી જોઈ. પણ
શ્રી કૃષ્ણ ભગવાન મારી સાથે હોવા, કારણ કે સમર્થ એ છે. અને તમે જુઓ, એક જ મહિનામાં સંહાર કરનારની વાતો 2 મહિનામાં કરનારા, 10 મહિનામાં 10 દિવસમાં કરનારા અને 5 દિવસમાં કરનારા કોઈ ન બચ્યા. અને આ બાજુ બધાય બચી ગયા. ત્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને, ઉતરી જા રથમાંથી હેઠો. તો કે ના મહારાજ, તમે પહેલાં ઉતરો પછી હું. ભગવાન કે ઉતરી જા. અર્જુનને થયું આમાં આપણું ભલું છે, કૂદકો મારીને ઉતરી ગયા. અને ભગવાને જોરથી કૂદકો માર, અને જેવા ભગવાન રથ ઉપરથી ઉતર્યા, આખો રથ ભડ 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 કરતો સળગવા માંડ્યો. ત્યારે અર્જુને જોઈ રહ્યા આ શું થયું. ત્યારે ભગવાને કીધું, અર્જુન, સામેવાળા કંઈ જેવા તેવા નહોતા. આ તારો રથ તો કે દિવસનો સળગી ગયો હોત, પણ આ તો હું બેઠો હતો એટલે વાંધો નહોતો. ત્યારે સમર્થ કોણ છે? ત્યારે આપણે પણ, ખાલી અર્જુનની વાત નથી, આપણે આપણા મનમાં જેટલો અહમ ધારીને બેઠા હોય કે હું આમ છું ને તેમ છું ને ફલાણું કરી નાખું ને ફણાળું કરી નાખું, કંઈ નથી થતું. ભગવાનની સામર્થ્ય વગર એક ડગલું પણ ભરવાને સમર્થ નથી. છતે દેહે જીવ હોવા છતાં, જીવ ન હોય તો બોડી કાંઈ કરી જ ન શકે, પણ અંદર જીવ હાજર હોય તોય જો ભગવાનનું સામર્થ્ય ન આવે તો હલી ન શકે. અને જો આપણે અર્જુનની વાત કરીને, એ જ અર્જુન હતો જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ને જંગલમાં ગયા પછી, એ જ અર્જુન, એ જ ગાંડીવ બાણ ધનુષ્ય, પણ કાબે અર્જુન લૂંટ્યો. કેમ કે ભગવાન ભેગા હતા. ત્યારે સામર્થ્ય એ ભગવાનનું સૌથી મોટું છે. આત્મા અને અક્ષરનું સામર્થ્ય ભગવાનના સામર્થ્યની સાથે આવી શકતા નથી. અને એટલા માટે ઠાકોરજી છે એ આત્મા અને અક્ષરથી હંમેશા નોખા છે. નોખા એટલે એનાથી અલગ પડે છે. ત્યારે વ્યાપ્ય વ્યાપક ભાવ, પરતંત્ર સ્વતંત્ર ભાવ અને સમર્થતા કે સામર્થ્ય અસામર્થ્યનો ભાવ, એનાથી આત્મા અને અક્ષરથી ભગવાન નોખા છે. એટલે આત્મા અને અક્ષર એને ભગવાનનું શરીર કહી શકાય. હવે કંઈ વાંધો, કેમ કે આપણો નિયમ શું હતો કે શરીર અને શરીરી એને વિલક્ષણપણું હોવું જોઈએ. તો જેમ આપણું બોડી અને આપણું શરીર એને વિલક્ષણપણું છે, એમ આત્માને અક્ષરને પરમાત્મા એને પણ વિલક્ષણપણું હવે થઈ ગયું. તો આપણે એ તો સમજી ગયા. ચાલો વચનામૃતનો બીજો પાઠ, કે એટલું સમજ્યા પછી ભગવાનને સદા સાકાર સમજે અને સાકાર રૂપે જો ભગવાનની ઉપાસના કરે તો અનંત ઐશ્વર્યને પામે, ભગવાન જેવા ગુણોને પામે. તો એ વાત પણ સરસ છે. પણ હવે એક ક્વેશ્ચન છે આમાં જોરદાર, સાંભળજો. આપણે એમ વાત કરી કે આત્મા અને અક્ષર એ ભગવાનની જેમ વ્યાપક ન થાય, ભગવાનની જેમ સમર્થ ન થાય, ભગવાનની જેમ સ્વતંત્ર ન થાય. તો જીવ છે એ જગદીશ ન થાય એ તો સમજ્યા, પણ આત્મા છે એ જો સાધના કરતા 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 સમર્થ થાય તો ભગવાન ન થઈ જાય. જેમ મહારાજે આ બધા ઐશ્વર્ય બતાડ્યા, ભૂતકાળનું કહી દીધું, ભવિષ્યકાળનું કહી દીધું, વર્તમાન કાળનું કહી દીધું, અંતર્યામી પણ એ કરી દીધું, સામર્થ્ય કહી દીધું. એ મહારાજના આ તમે કોઈને ભૂત વળગે ને એને તમે પૂછો કે આ વસ્તુ ક્યાં છે તે કહી દે તમને, તો એ સમર્થ ન કહેવાય, એને ભગવાન ન કહેવાય. મહારાજના મોટા મોટા સંતો હતા, તો એ કોકને દીકરા આપતા, લ્યો, એ કોકનું પ્રારબ્ધ ફેરવી નાખતા, એ કહી દેતા કે તમારે આમ છે ને તમારે તેમ છે, ભવિષ્યમાં આમ થશે. તો એ બધાય જે હતા, તો એ બધાય ભગવાન જેવડા ન થઈ ગયા. તો એમાં ને ભગવાનમાં શું ભેદ છે? જ્યાં સુધી આત્મા છે એ વ્યાપ્ય છે, અસમર્થ છે, પરતંત્ર છે, ત્યાં સુધી તો ભગવાન સાથે એનો ભેદ સમજાય. પણ જ્યારે આત્મા સમર્થ થઈ જાય, આત્મા સ્વતંત્ર થઈ જાય, તો એમાં ભગવાનમાં કાંઈ ભેદ ખરો? અને પાછા આત્મા થાય છે એમ. જેમ કે બધાય મોટા સંતો થયા, એ ભગવાનની ઉપાસના એ કરી કરીને એવા સમર્થ થઈ ગયા કે કોકના પ્રારબ્ધ ફેરવી નાખે. ગુણાતીતાનંદ સ્વામી કેટલાયના ફેરવી નાખ્યા, ગોપાળાનંદ સ્વામી કેટલાયના ફેરવી નાખ્યા, મારા મહાપુરુષદાસજી સ્વામીએ કેટલાયના ફેરવી નાખ્યા, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધાય. તો એ બધાય ભગવાન જેવા સમર્થ થયા ને. જો આ 3 ગુણના આધારે જ ખાલી આપણે સમજીએ તો હવે ભગવાનમાં પાછો મુક્તોમાં ભેદ પાડવાનો રહ્યો ને. અને ત્યારે
આજે આપણે યાદ કરવું છે એક લોયાનું 13મું વચનામૃત. એનો જે છેલ્લો પેરેગ્રાફ છે, જ્યાં સુધી એ વાંચીએ નહીં ત્યાં સુધી આ વચનામૃતનું થોડુંક બાકી રહી જાય. એટલા માટે અત્યારે એનું વાંચન કરતા જશું અને સાથે સાથે સમજતા જશું. નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જ્યાં સુધી એ મુક્ત અને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળ દીકે કરીને વિપર્યયપણું થાય, અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશ કાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક. પણ જ્યારે એ સર્વે મુક્તને ગુણનો સંબંધ ન હોય અને નિર્ગુણપણે અક્ષરધામને વિશે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને મમ સાધર્મ્ય મા ગતા એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે. એવા જે મુક્ત અને નારાયણ તેને વિશે કેમ ભેદ સમજવો? જો બહુ સરસ પ્રશ્ન છે. પહેલા ખાલી પ્રશ્ન સમજીએ. આપણે શું વાત કરીએ અત્યાર સુધી કે આત્મા અને અક્ષર છે એ ભગવાન જેવા સમર્થ નથી, પણ જ્યારે એ આત્માનું કલ્યાણ થઈ જાય ત્યારે આત્મા અક્ષરધામમાં પોગી જાય. આપણે જવું છે ને બધાને અક્ષરધામમાં, કે અક્ષરધામ સોસાયટીમાં, ઓલા અક્ષરધામમાં જવું છે. આત્મા જ્યારે મુક્ત થઈ જાય ત્યારે એને ગુણનો સંબંધ રહેતો નથી. હવે આ લોક તો છોડીને વહી ગયો, ગુણનો સંબંધ છે નહીં, અને આત્મા પહોંચી ગયો અક્ષરધામમાં. તો અક્ષરધામમાં કેવું છે તો કે અત્યાર સુધીના શાસ્ત્રોમાં અક્ષરધામના વર્ણન પ્રમાણે અક્ષરધામમાં તમે જાઓ એટલે જેવું ભગવાનનું શરીર એવું તમારું શરીર. તો પછી કાંઈ ભેદ રહ્યો? પછી તો કાંઈ ભેદ ન રહ્યો. અને મમ સાધર્મ્ય મા ગતાહા, ભગવાનના જેવા ધર્મ અને ગુણ હોય એવા એ મુક્ત ના થઈ જાય. તો ભગવાનને મુક્તમાં હવે કાંઈ ભેદ રહ્યો? તો પછી એ મુક્તને ભગવાનનું શરીર કેમ કહેવાય? ભગવાનની એના શરીર તો કહેવાય નહીં, તો ડબલ ભગવાન થઈ ગયા ને પાછા. તો ત્યાં કેવી રીતે આ બેને અલગ સમજવા? જ્યાં સુધી એ મુક્ત અહીંયા છે, આત્મા છે, ત્યાં સુધી સમજાય, પણ અક્ષર થાય ત્યારે? એવો પ્રશ્ન પૂછ્યો જોરદાર. અને ત્યારે મહારાજે બહુ મસ્ત ઉત્તર આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જુઓ ને, પ્રકાશપણે કરીને સરખા નથી, અને બિંબમાં પણ ઘણો ભેદ છે. અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમાં વતે જ થાય, પણ બીજે તારે ન થાય. અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહીં. તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. ભલે મુક્ત થઈ જાય, ભગવાનના સામર્થ્યને પામી જાય, પણ અનંત કોટી બ્રહ્માંડોની જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, વ્યાપ્ય, વ્યાપકપણું, નિયંતા, પ્રકાશક, એ બધા ગુણધર્મો અલગ છે. અને એ મુક્તનું સામર્થ્ય તમે જ્યારે વિચારો પ્રોપર, ત્યારે ભગવાનના સામર્થ્યની તોલે મુક્તનું સામર્થ્ય એક અનંત કોટી એક રોમના કોટીમાં ભાગમાં બરાબર પણ નથી. એટલે ક્યારેય એ મુક્ત ભગવાનના ધામમાં આવી ગયો, ભગવાન જેવું જ બોડી થઈ ગયું, પણ ભગવાન જેવો થઈ શકતો નથી. જેમ ચંદ્રમા ને તારા દેખાય બધાય સરખા, પણ રાત્રિનો અંધકાર તો ચંદ્રમાએ જ જાય, વનસ્પતિનું પોષણ તો એણે કરીને જ જાય. જે કામ ભગવાનથી થાય એ ભગવાનથી જ થાય, મુક્તથી થાય. અને હવે એક્ઝામ્પલ જો મહારાજનું. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે. લ્યો પ્રોપર દ્રષ્ટાંત. રાજા અને રાજાના માણસ, માણસની દ્રષ્ટિએ જુઓ તો પણ બેયનું સામર્થ્ય, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજા વતે થાય તે ચાકર વતે થાય નહીં. અને સૂજે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. જો એ મુક્તમાં આવતું નથી. અને તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરી અને પોતે એક જ વિરાજમાન રહે. આ વસ્તુ છે એ મુક્ત નથી કરી શકતા. ભગવાન ધારે એટલું સામર્થ્ય આપે મુક્તને, મારે જેટલું સામર્થ્ય આપવું હોય એટલું હું આપી શકું એમ. દાખલા તરીકે કંપનીનો કોઈ માલિક છે, એ પોતાના મેનેજરને તમામ પ્રકારના રાઇટ્સ આપી શકે,
કે ભાઈ મારી જગ્યાએ તું સિગ્નેચર કરીને કંપનીના ઓર્ડર લઈ આવજે, તો એનાથી હું મેનેજર માલિક થઈ જાય? ન થાય. એમ ભગવાન અને કંપનીનો માલિક ધારે તો બીજા મહિને મેનેજરને છૂટો કરી દે અને એકલો કામ કરે. એમ ભગવાન જો ધારે તો અહીંયાથી ગયેલા મુક્ત એને પોતાના સ્વરૂપમાં લીન કરી નાખે અને એકલા અક્ષરધામમાં મોજ કરે. એ ભગવાનનું સામર્થ્ય છે, એની સાથે કોઈ આવતું નથી. અને સુજે તો એ સર્વે મુક્ત તેમણે સેવા થકા એમની ભક્તિને અંગીકાર કરે અને એ સહિત વિરાજમાન રહે. ધારે તો બધાને એમને એમ રાખે, એ બધા સેવા કરે ને ભગવાન અંગીકાર કરે. અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાના મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું, જે મારા ધનુષ્ય થકી નિસર્યા જે બાણ, તેણે કરીને તને મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું. તેમે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે એને કહેતા એ પુરુષોત્તમ નારાયણને અને બીજા અક્ષરાદિક મુક્તોને સરખા કહે છે, તે દુષ્ટ મતવાળા જાણવા. જો વાલા ભક્તજનો, આ બહુ મોટો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે. ગમે તેવા મુક્ત થાય આ વચનામૃત પ્રમાણે, તો અક્ષરધામના મુક્તો હોવા છતાં પુરુષોત્તમને ક્યારેય સરખા થતા નથી. અને એ મુક્તને જો તમે મહારાજની બરોબર કયો તો મહારાજના મતે એ દુષ્ટ મત છે. મહારાજ કે એને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં, અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને, જો હવે બહુ સરસ વાત કરે છે મહારાજ, અને એ ભગવાનને લઈને તો જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે. જો ભગવાન આવી જાય ને સામર્થ્ય દેખાડે તો ગમે એ વસ્તુ મોટી થઈ જાય, એવું કંઈ નહીં. એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સંકાદિ કે સર્વેને ભગવાન કહેવાય છે, કારણ કે એમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે. અને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવજીને પણ ભગવાન કહેવાય. અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે નારાયણને લઈએ તો એમને પણ ભગવાન કહેવાય. પણ એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાર્તા કેવી? અક્ષરનું સામર્થ્ય પણ કોને આધીન થઈ ગયું પાછું? જો, અને અપરિમિતા ધ્રુવાસ્તનુભૃતો યદિ સર્વગતા સ્તરહિ ન શાસ્યતે તે નિયમો ધ્રુવ નેતરથા. એ વેદ સ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય, જો આ અર્થ પાછો બહુ ગંભીર છે, એને આપણે પછી ક્યારેક સમજીશું, અત્યારે આપણા ટોપિક ઉપર. અને જો એમ ન હોય તો આપણે સર્વે છીએ ત્યાં દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ જ છીએ, અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ, તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, ને કીર્તન, નામસ્મરણ ને તાળીઓ વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ, તથા કથા વાર્તા રાત દિવસ કરાવીએ છીએ. તે જોઈએ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ? બરાબર છે ને? માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી. અને એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એ શ્રુતિનો પણ એ જ અર્થ છે, જે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. જો બહુ સરસ એક્ઝામ્પલથી ખાલી સમજવું હોય એટલું સમજે. કોઈ માને પેટે દીકરાનો જન્મ થાય ત્યારે માની ઉંમર ધારો કે 30 હોય, તો દીકરો પછી 5 વર્ષનો થાય તો માની ઉંમર કેટલી થઈ જાય? દીકરો 10 વર્ષનો થાય તો દીકરો ગમે એવડો થાય, માં તો હંમેશા મોટી ને મોટી. કેમ? તો કે એમાં ને એમાં 30 વર્ષનો ભેદ છે. એમ અક્ષરના મુક્તો આત્મા અને પરમાત્મા એમાં અનાદિનો ભેદ છે. અનાદિ એટલે ક્યારે આ ભેદ ચાલુ થયો? કેમ કે ભગવાનમાંથી બધા પ્રગટ થયા છે, એટલે એટલો ભેદ તો હંમેશા રહેવાનો જ. અને એણે કરીને જ એક ચોથો ભાવ ઉદ્ભવે છે, એ છે સ્વામી સેવકપણાનો ભાવ.
આ લોકમાં જેવા ભગવાનને જાણીએ આપણે કે આટલા સમર્થ છે, એ જાણીને અક્ષરધામમાં જઈએ તો એટલું સામર્થ્ય તો ભગવાન આપણને આપી દે. અને ત્યારે એ મુક્તને ત્યાં જઈને એમ થાય કે ઓહો, આટલું તો મને આપી દીધું, તો આ ભગવાન પાસે કેટલું હશે. આપણે કોઈની પાસે 5 લાખ રૂપિયા ઉછીના લેવા જઈએ, એમ ધાર્યું હોય કે આ 2 કરોડના માલિક છે ને 5 લાખ રૂપિયા આપણને ઉછીના આપશે. ત્યાં જઈએ અને આપણને 2 કરોડ આપી દે તો આપણને એમ થાય ઓહો, મેં તો 2 એને ધાર્યા હતા ને એણે 2 મને આપી દીધા, તો એની પાસે કેટલા 200 હશે, 2000 હશે. એમ જેવા મુક્ત જાણીને ઉપર જાય એટલું સામર્થ્ય તો ભગવાનને મુક્તને આપી દે. એટલે એ મુક્તને ક્યારેય એમ નથી થતું કે હું ભગવાન કરતાં મોટો છું. એ સદાને માટે હાજરા હજુર રહે. હે ભગવાન, તમે જેમ કેમ હાથ જોડીને સેવામાં હજુર રહે અને ભગવાનને કાયમ માટે રાજી કરે. ત્યારે વાલા ભક્તજનો, આ વચનામૃતના આધારે ઠાકોરજી એ હંમેશા બધાના શરીરી છે, એ બધાના શેષી છે. એ ક્યારેય આત્માને અક્ષર જેવા નથી. અને શરીરી આત્મા અને આત્માના શરીરી પરમાત્મા, એને વ્યાપક જાણવા, એને સ્વતંત્ર જાણવા, એને સર્વ કરતાં મોટા જાણવા, એને સર્વતંત્ર સ્વતંત્ર જાણવા અને એ ભગવાનને હંમેશા આપણા માલિક માની, સ્વામી માની અને સેવક ભાવે એ પરમાત્માની દિવ્ય સાકાર રૂપે ઉપાસના કરીએ તો ક્યારે આપણને વાંધો આવે નહીં. આવી રીતે પરમેશ્વરમાં શરીરી ભાવ સમજી અને મહારાજની ભક્તિમાં જોડાવું. વાલા ભક્તજનો, આપણો શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞ હજી 2 દિવસ સુધી ચાલુ છે. આવતીકાલે પણ ફરીથી વચનામૃતની કથાનું શ્રવણ કરવા માટે ભેળા થઈશું. બરાબર સાંજે 8:30 વાગ્યે યુટ્યુબ ચેનલ સુરત ગુરુકુલના માધ્યમથી સૌ ભક્તજનો કથામાં જોડાજો. અને આજની કથાને તમામ સગા સંબંધી સ્નેહીઓને વિડીયોની લિંક શેર કરી અને મોકલજો. जय स्वामीनारायण। हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें।